નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોશું જે અનએરોબિક બેગ છે એના વિશેની થોડીક માહિતી। તો મિત્રો, જે આપણે અનએરોબિક બેગ છે એ સ્ટાર્ટિંગ કરવાની કઈ રીતે, તો પહેલાં જે આ બેગ હોય એની અંદર ગાયનું ગૌમૂત્ર, છાણ ગાયનું ને ગાયની છાશ અને જે આપણે ચોખાનું ઓસામણ જે પાણી હોય એ નાખવાનું ને એટલું પાણી ના હોય તો બાફેલા જે ભાત હોય રાંધેલા એ આમાં નાખી દેવાના અને પાણીથી ભરીને નાખવાનું। આવડી બેગ છે આ, ને જે કઈ રીતના નાખવું એ વિડીયો આ જોઈ લો જરીક। આપણે આ અનએરોબિક બેગ છે એમાં જીવામૃત બનાવવાનું છે। 5 ઘન મીટરની આ બેગ લીધી છે અમે। ઉનાળામાં લીધી હતી પણ હમણાં ચોમાસામાં ટાઈમ ન મળ્યો તો અમે બનાવ્યું નહોતું, એમને પડ્યું હતું। તો આજથી અમે પાછે શરૂઆત કરીએ છીએ। તો એમાં અમે ગાયનું ગોબર લીધું છે, પછી આ શેરડીનો રસ છે કે જે ગોળની જગ્યાએ અમે 1 કિલો ગોળની જગ્યાએ 5 લીટર શેરડીનો રસ નાખીએ છીએ। પછી આ ગૌમૂત્ર છે, પછી આ આપણે છાશ છે, ગાયની છાશ છે, પછી આપણે રાંધેલા ભાત છે એનું ઓસામણ નાખવાનું, પણ અમે ભાત જ રાંધી નાખી દઈએ, એટલું ઓસામણ ન મળે એટલે અમે ભાત નાખીએ અહીંયા। ને ગોળની જગ્યાએ રસ નાખવાનું કારણ એ છે કે અમારે પોતાને શેરડીનો વાડ છે અહીંયા, આ વાડ છે, આ બીજો વાડ આવી ગયો છે। તો જેમ આગળ બતાવ્યું એવી રીતના આમાં નાખી દેવાનું બેગમાં અને પછી આને કમસે કમ 30 દિવસ લાગી એમને રહેવા દેવાનું। પછી આની અંદર ગેસ થાય અને જે બેક્ટેરિયા બની જાય। આની અંદર જોઈ શકો છો કે અવાજ આવતો હશે, આ ગેસ થાય એવી રીતે। અને પછી જો આ ગેસ છે 30 દિવસ, બીજે દિવસેથી જ ગેસ બનવાનો ચાલુ થઈ જશે। આ ગેસ ને પછી આની ગેસ તો બીજા દિવસેથી જ ચાલુ થાય। પછી આની અંદરથી જે 30 દિવસ પછીનું જે લિક્વિડ નીકળે એ તમને હું બતાવું। તો આ લિક્વિડ છે, આ ગેસના પ્રેશરથી જ એટલું આવે છે। જે આપણે છાણ ને ગૌમૂત્ર ને એ બધું નાખ્યું એને સળાવી અને સાવ આવું લિક્વિડ કરી દેશે। જોઈ શકો છો આ લિક્વિડ પ્યોર ખાતર બનાવી દે આને। જે ઓલું આપણે જમીનમાં જે ખાતર નાખીએ એ સુકાઈ જાય તો સડે નહીં, અને વરસાદનું પાણી આવે તો સેઢા ભેરું જ થઈ જાય તરીને। આ સાવ એટલે સાવ સડાવી દે આ બેગ। સ્ટાર્ટિંગમાં 30 દિવસ લાગે, પછી જેવું તમે 200 લીટરમાંથી કાઢો તો અહીંયાથી તમારે 200 લીટર નાખી દેવાનું। જેટલું વાંથી નીકળે ને એટલું અહીંથી નાખી દેવાનું। પાછું ગોળ ને જે વિડીયોમાં કીધું એ આઈટમ બધી, ને આ જે બને એમાં કોઈ જાતની સ્મેલ આવતી નથી। જે ઓલી ગંધ આવે એ ટાઈપની આમાં કોઈ ગંધ આવે નહીં, સ્મેલ આવે નહીં। આ બેગ છે ને આનું રિઝલ્ટ જોરદાર આવે। આવા જ વિડીયો માટે અમારી આ ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।